હા, મારા ધ્યાને તારીખ 6/2/25 સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને મારવા માટે અધિકારી પેસ્ટિસાઇડ ટીમને બોલાવી અને તેનો નિકાલ કરવાની વાત કરી રહ્યા હતા અને આવી જ વાત તેઓએ મીડિયા સામે કરેલી, જેની સામે મેં રજૂઆત કરેલી કે આવું તમે કરી શકતા નથી. પહેલાં તો એ બેદરકારી છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરો કેવી રીતના પ્રવેશાય, તમારો વિષય છે. દર્દીઓની સુરક્ષા કેવી રીતના રાખવી. બીજી વાત એ કે દેશના કાયદા અનુસાર IPC 428, 429 અને BNS 325 મુજબ કોઈ પણ જીવ સાથે ક્રૂરતા કે હિંસા કરી શકાતી નથી. તેના માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે અને કાયદાઓમાં દરેક નાગરિક અને અધિકારીઓ એને પાળવા માટે બંધાયેલા છે. તદુપરાંત દેશના બંધારણે 51 AG હેઠળ દરેક નાગરિકને દરેક પશુ પક્ષીઓ પ્રત્યે ક્રૂરતા, દયા, અહિંસા અને તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારો આપેલા છે. ત્યારે આ બનાવ અનિચ્છનીય છે અને મેં તેઓને વિનંતી કરેલી, સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો. પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા મૂકી તેઓને પકડી આજીડેમ પાસે મૂકી દીધેલ છે. સાહેબ, ઉંદરોનો ત્રાસ હતો, કેટલાક દર્દીઓને બટકા ભર્યા હતા, કેટલા ઇક્વિપમેન્ટ પણ ખરાબ છે, આ વિશે આપ શું કહેશો? ના, બટકા ભર્યાનું તો મારા ધ્યાનમાં કોઈ નથી. મારા ધ્યાનમાં એટલું જ આવ્યું હતું કે ઉંદરોનો ત્રાસ છે અને કદાચ ભૂતકાળમાં બનાવ્યો તો મારા ધ્યાનમાં નથી. સાહેબ, જે વસ્તુ ત્યારે થઈ હતી ત્યારે બટકા જ ભર્યા હતા, એને લીધે જ આ પગલું લેવામાં આવ્યું, એના વિશે આપ શું કહેશો? ના, એ તો તંત્રની બેદરકારી હું ચોક્કસપણે કહીશ. સાહેબ, સાથે સાથે વાત કરી કે ઉંદરનો જીવ મહત્વનો કે માણસ? હા, ફરીથી આ વાતને હું આપના સમક્ષ મૂકું છું કે મારા માટે બંનેના જીવો અગત્યના છે. કારણ કે મનુષ્યને જેટલું જીવવાનો અધિકાર છે, એને જેટલી સુખ અને શાંતિની જરૂર છે, એટલી દરેક અબોલ જીવોને માટે છે. તેને એક પોતાના કર્મ અનુસાર એને જીભ નથી મળી એટલે પોતાના દુઃખ વ્યક્ત નથી કરી શકતા. ત્યારે માણસ પોતાની કોઈ પણ તકલીફ કે કોઈ પણ દુઃખ લોકો સમક્ષ મૂકી શકે છે અને લોકો એને સહાનુભૂતિપૂર્વક જોવે છે. મેં તેઓને IPC 428, 429 અને BNS 325 મુજબ કાર્યવાહી થઈ શકે એવું મેં તેઓને જણાવેલ હતું. સિવિલ હોસ્પિટલે જે ખુલાસો આપેલો છે, આ ખુલાસાથી આપ સંતુષ્ટ છો કે કેમ? ના, હું ચોક્કસ એવું માનું છું કે તેઓએ મને સારો પ્રતિસાદ આપ્યો છે અને જ્યારે તેઓ મને જણાવેલ છે, મને ઓફિશિયલી લેટર મોકલ્યો છે, મને પાંજરાના ફોટા મોકલ્યા છે અને તેઓએ જણાવેલ છે કે આ ઉંદરોને અમે પકડી આજીડેમ પાસે સુરક્ષિત એની હિંસા ન થાય એવી રીતે અમે છોડી મૂક્યા છે.